હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાત સરકારની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે, જેના માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતે પુસ્તકનું વિમોચન કરાયું હતું। ગીતા જયંતિના અવસરે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8 માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે, જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે। અત્રે નોંધનીય છે કે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે। જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિદ્ધાંતને દ્રઢ કરવાનો ઉદ્દેશ્ય છે। બાળકના સર્વાંગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે। આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા ગીતા જયંતિ પર ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ અવસરે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મળેલા વારસો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ભાગવત ગીતાના ભાગ 1, 2 અને 3 નું બાળકોને વિતરણ કરવામાં આવશે। સૌને મારા નમસ્કાર। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ 1 જે આપણે 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એનું અમલીકરણ આપણે સેકન્ડ સત્રથી મિત્રો કરી રહ્યા છે। મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે। ગીતા જયંતિના દિવસ પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે। એ જ દિવસે આપણે આજે ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણે એનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક દ્વિતીય પ્રયાસ છે। એક ખૂબ મહત્વનો દિવસ શિક્ષણ જગતની અંદર, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના એ પાઠ્યક્રમની અંદર ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણી છે। 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર જે ગીતા ભગવાનની વાણી ગવાઈ હતી, અમે સિલેબસ ખૂબ સરસ અમારા વિભાગના અધિકારી મિત્રોએ જે મહેનત કરી છે એમને હું હૃદયપૂર્વક વંદન કરું છું। ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલા ગીતા પર બનેલ ખાસ પુસ્તકનું વિમોચન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે કે ગુજરાતનું ગિફ્ટ સિટી ગાંધીનગરમાં હવે અધિકૃત રીતે ગાંધીનગરમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂના સેવન માટેની પરવાનગી આપવામાં આવશે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ્સ તેમજ ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય કરાયો છે, જેના ભાગરૂપે સુરત ડાયમંડ બ્રુસના ડિરેક્ટર દિનેશ નાવડિયા સાથે અમારા સહયોગી અમિત રાજપૂતે વાત કરી એમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી અને સુરતમાં પણ આ પ્રકારની છૂટ સરકાર તરફથી આપવામાં આવે તો શું ફાયદો થાય એ જાણવાનો પ્રયાસ કર્યો હતો। ગિફ્ટ સિટીમાં એલ્કોહોલનું સેવનનું જ્યારે છૂટછાટ કેટલાક અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવશે તે અનુસંધાને સુરત જે ડ્રીમ સિટી કહેવાય છે તે અનુસંધાને જ્યારે હીરા ડાયમંડ બુર્સનું સુરત શહેરમાં ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે ત્યારે આપણી સાથે કેટલાક વ્યાપારીઓ છે, કેટલાક અગ્રણીઓ છે તે પણ જોડાશે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની છૂટછાટ અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવી છે તેને લઈને તમારા શું વિચારો છે? મારા વિચારો એ છે કે ત્યારે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપેલી છે એ બહુ સારી આપેલી છે। એની માટે ગિફ્ટ સિટીને બહુ ફાયદા થશે, બહુ ક્લાયન્ટોનું અટ્રેક્શન બી થશે અને બીજા બી અટ્રેક્શન ઘણા થશે કે કોઈ
ક્લાયન્ટ નથી કે પણ ગિફ્ટ સિટીમાં એ લોકોને વિઝિટ કરવી છે ખાલી જોવા માટે, તો બી લોકો આવશે કે ભાઈ ગિફ્ટ સિટી છે શું, એની માટે જાણકારી માટે બી લોકો એટ્રેક્ટ થશે. શું આલ્કોહોલ છે એ બહુ પ્રેફરન્સમાં હોય છે, એ લોકો કન્ઝ્યુમ કરે છે રેગ્યુલરલી, એ લોકોના કલ્ચરમાં એ વસ્તુ છે અને એ વસ્તુ આપણે અહીંયા લઈ આવશું તો એ બહુ ફાયદાકારક રહેશે. આપણી સાથે જે હીરા વેપારીઓ હતા, જે ફોરેન જવા લોકો હતા, તે લોકો જોડાયા હતા. સીધી આપણે વાત કરીએ તો જીજેપીસીના જે ચેરમેન છે દિનેશ નાવડિયા, પૂર્વ ચેરમેન હતા, એમની સાથે આપણે વાત કરીશું. હીરા ડાયમંડ બુશમાં તેઓ વ્યાપારી તરીકે. આપ શું જણાવો છો જે રીતે હીરા ગિફ્ટ સિટીમાં એલ્કોહોલનું સેવનનું હોટલોમાં છૂટ આપવામાં? ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું. આપણે જાણીએ છીએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમને દીર્ઘ દ્રષ્ટિના કારણે ગાંધીનગરની બાજુમાં ગિફ્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું. જ્યારથી સેન્ટ્રલની અંદર એનડીએ સરકાર આવી છે ત્યારથી ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ માટે બજેટની અંદર અવારનવાર ઘણી મોટી જાહેરાતો થતી હોય છે. વિદેશના ક્લાયન્ટોને આકર્ષવા માટે, વિદેશના બાયરોને આકર્ષણ માટે, પરંતુ કંઈક કડી ખૂટતી હતી એવો ઇન્ડસ્ટ્રીના લોકો પણ અવારનવાર ગુજરાત સરકારને જાણ કરતા હતા. ગઈકાલનો જે પોઝિટિવ નિર્ણય છે કે ગિફ્ટ સિટીના એરિયાની અંદર આલ્કોહોલ ફ્રી તરીકે જે ડિક્લેર કરવામાં આવ્યું છે, હું ચોક્કસ માનું છું કે ગુજરાતના વિકાસની અંદર આ નિર્ણય ખૂબ પોઝિટિવ રહેશે અને એના કારણે જે ભારતનો ગ્રોથ એન્જિન ગુજરાત છે એ ગ્રોથ એન્જિનની જે બિરુદ છે એ ચોક્કસ પોતે જાળવી રાખશે એવું હું ચોક્કસ માની રહ્યો છું. ગિફ્ટ સિટીની જેમ જો ડ્રીમ સિટીમાં પણ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે તો કેટલો ફાયદો? ડ્રીમ સિટીની અંદર તૈયાર થયેલું અને હમણાં જ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરેલું એમના હસ્તે ઉદ્ઘાટન એ દુનિયાનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. પહેલા પેન્ટાગોન હતું ને હવે એ સુરતનું સુરત ડાયમંડ બુશ છે. સુરત ડાયમંડ બુશની અંદર કટ એન્ડ પોલિશના ડાયમંડ, રફનો ડાયમંડના વેપારો ખૂબ મોટા પ્રમાણમાં થવાના, એ બધો જ વિદેશ આધારિત છે. રફ પણ આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે, કટ એન્ડ પોલિશ પણ આપણે અહીંથી બનાવીને એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. એમની ખરીદી માટે વિદેશના બાયરો અહીંયા આવશે, પરંતુ એ બાયરોને જે અમુક ફેસિલિટી, સવલતો જે આપણે અહીંયા સુરત શહેરની અંદર પૂરી પાડવી ખૂબ મુશ્કેલીઓ હતી. હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીના ડેવલપમેન્ટની અંદર ગુજરાત સરકાર તાત્કાલિક જે હોટલ માલિકો 7 સ્ટાર અને 5 સ્ટાર હોટલનું નિર્માણ કરવા માંગે છે એમનો સંપર્ક કરીને એમને પહેલેથી જ બાંહેધરી આપવામાં આવે કે તમે આ હોટલ અહીંયા સ્ટાર્ટ કરો અને જે ગિફ્ટ સિટીની અંદર પરમિશન આપી એ જ પ્રકારની પરમિશન અમે તમને આપતું. હું ચોક્કસ માનું છું ખૂટતી કડી આ 2-3 પોઝિટિવ નિર્ણયથી સરકારના સુરત ડાયમંડ ગ્રોથ જે અમે માની રહ્યા છીએ અને કદાચ 3 કરોડ ડબલ સ્પીડથી ગ્રોથ થશે એવું હું ચોક્કસ માનું છું. આ ગુજરાત બેઈમાન કેમ બની રહ્યું છે? રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે સુરતના ઓલપાડ માસમા ગામેથી ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી 28,14,000ના મુદ્દામાલ સાથે 4ને ઝડપી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઓલપાડના માસમા ગામની સીમમાં ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે. એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિંકી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના સિલિન્ડરનો જથ્થો છે અને આ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદે ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી 559 સિલિન્ડર, નાના મોટા 9 વાહનો મળી 28,14,000નો મુદ્દામાલ સાથે 4ने झड़पी पाड़ी વધુ તપાસ हाथ धरी है. ओलपाड़ थाने के मासमा गांव में सूरत ग्राम्य की एलसीबी ने लोकल थाने को साथ में लेकर एक रेड की है, जहां की ऐसा देखा गया है कि इंडियन गैस की एक एजेंसी के गोडाउन में घरेलू सिलेंडर में से रीफिलिंग करके दूसरे सिलेंडरों में गैस भरा जा रहा था और उसको ब्लैक में बेचने की प्रक्रिया जारी थी. और इस रेड के दौरान लगभग 28 लाख का मुद्दा माल सीज किया गया है और फरियाद दाखिल कर ली गई है आईपीसी और एसेंशियल कमोडिटीज एक्ट दोनों सेक्शंस में और आगे की इन्वेस्टिगेशन अभी जारी है. પોલીસ રંગે હાથ આ તમામ 4 આરોપીને સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપી પાડ્યા હતા. 4 ઇસમો મહિપાલ ખીચડ, પરમાનંદ ભાંડુ, સુનિલ બરદ, સુરેન્દ્ર દ્વારાને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા. જ્યારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત 7 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે. સુરત પોલીસ ઝોન 2માં આવતા 5 પોલીસ મથકોમાં કબજે કરાયેલી ચીજવસ્તુઓ 13 તુજકો અર્પણ કાર્યક્રમ થકી લોકોને પરત આપવામાં આવી છે.
આ કાર્યક્રમમાં લોકોની 40,49,000થી વધુની ચીજ વસ્તુઓ પરત આપવામાં આવી હતી. જ્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને ત્યારે અરજદારો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતી હોય છે, જેમાં ચોરી, લૂંટ, ધાડ કે છેતરપિંડી જેવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ગુનાહની ગંભીરતાને ધ્યાને બનાવની તપાસ કરવામાં આવે છે. ત્યારે આવા કિસ્સાઓમાં ગુનો ઉકેલાયા બાદ અરજદારનો કિંમતી માલ સામાન કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ જે તે બનાવની તપાસ કર્યા બાદ આ માલ સામાન કોર્ટના હુકમ બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવતો હોય છે. ત્યારે આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બને તે માટે સુરત પોલીસ દ્વારા અરજદારોને પોતાનું કિંમતી સામાન મળી રહે તેવા હેતુથી 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સુરત શહેર પોલીસના ઝોન 2 માં આવતા 5 પોલીસ મથકોમાં કબજે કરાયેલી ચીજવસ્તુઓ કોર્ટના આદેશથી લોકોને પરત આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 2 ના ભગીરથ ગઢવી, એસીપી ચિરાગ પટેલ, એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા. આ સાથે સલાબતપુરા, ઉધના, લિંબાયત, ગોળાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં 250 જેટલા લોકોએ પોતાની ચીજ વસ્તુઓ પરત મેળવી હતી, જેમાં સલાબતપુરામાંથી 31 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 1,47,000ની, ઉધનામાંથી 95 મોબાઈલ, ઘરેણાં અને 3 વાહનો મળી કુલ 17,10,000 જેટલા કિંમતની, ડિંડોલીમાંથી 6 મોબાઈલ અને 3 વાહન મળી કુલ 1,74,000ની, ગોળાદરામાંથી 31 મોબાઈલ અને 4 વાહન મળી કુલ 6,10,000ની અને લિંબાયતમાંથી 28 મોબાઈલ, 10 વાહન, રોકડા રૂપિયા અને ઘરેણાં મળી કુલ 10,11,000 રૂપિયાની વસ્તુઓ મળી કુલ 40,49,000થી વધુની ચીજવસ્તુઓ પરત આપવામાં આવી હતી. સુરત શહેરના ઝોન 2 વિસ્તારના જે 5 પોલીસ સ્ટેશન છે, જેમાં લિંબાયત, ઉધના, ડિંડોલી, ગોળાદરા અને સલાબતપુરા, આ 5 પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય, કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય, ક્યાંકથી પડી ગયો હોય, એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા, એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે, જેનું નામ 13 તુજકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા 13 તુજકો અર્પણ કાર્યક્રમ થકી પોતાની ચીજવસ્તુઓ પરત મળતા લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે માન વધ્યું છે. આ સાથે પોતાની વસ્તુઓ પરત મળતા લોકો પોલીસની કામગીરીની સરાહના સાથે તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતો હોવાથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. ચાઇનીઝ દોરીઓના વેચાણ પર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરમાં આ ચાઇનીઝ દોરાને લઈને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે જાહેરમાં વેચાણની સાથે સાથે ઓનલાઈન પણ જ્યારે ચાઇનીઝ દોરાઓનું વેચાણ થતું હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા તેના પર પણ વોચ રાખવામાં આવી રહી છે. ઉત્તરાયણમાં છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ચાઇનીઝ દોરાનો ટ્રેન્ડ વધ્યો છે, તો સાથે સાથે ચાઇનીઝ દોરાથી થતા અકસ્માતોમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને મોટા પ્રમાણમાં દુર્ઘટનાઓ પણ સુરત શહેરમાં ઘટી છે. આ સમગ્ર બાબતે ધ્યાન પર લેતા સુરત પોલીસ દ્વારા ડબગરવાડ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ડબગરવાડ વિસ્તારમાં તમામ જે દુકાનો છે અને જાહેરમાં ફેરિયાઓ દ્વારા જે માંજાઓનું વેચાણ કરતા હોય છે તેમને સાવચેતીના ભાગરૂપે એલર્ટ પણ કરાયા હતા. આ ચાઇનીઝ દોરાઓ એટલી હદે ખતરનાક સાબિત થયા હોય છે કે જો આ ચાઇનીઝ દોરાઓ વીજ તારને અડકી જાય તો પતંગ ચગાવનારને પણ કરંટ લાગવાની સંભાવનાઓ વધી જતી હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને તે અનુસંધાને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં જો કોઈ પણ ચાઇનીઝ દોરો વેચતા નજરે પડશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉત્તરાયણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે, જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવારનવાર જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે.
અને હજી સુરત શહેરમાં 2 ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી 2 જણાના ગળા કપાઈ ગયો છે. તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે. આ ખાસ કરીને જે બાળકો છે, આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે, તે લોકોને જનજાગૃતિ એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે. ગત વર્ષોમાં ઉત્તરાયણ દરમિયાન અનેક લોકોના ગળા કપાવવાની ઘટના બની ચૂકી છે અને આવી ઘટનામાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. ત્યારે હંમેશાની જેમ પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા આવી ઘટના બનતા અટકાવવા વિવિધ પગલાં ભરતા હોય છે, જેના ભાગરૂપે હાલમાં ઉત્તરાયણને હજી 20 દિવસથી વધુની વાર હોવા છતાં 3 થી વધુ ગળા કપાવવાના કિસ્સા બની ચૂક્યા છે, જેને જોતા પોલીસ વિભાગ આગોતરું આયોજન કરીને વિક્રેતાઓને સાવધ કરી રહ્યા છે. તો સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ઉદય પટેલનો 1197 મતે વિજય થયો હતો. ટર્મિશ કણિયાને 740 નો હિરલ પાનવાલાને 397 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદે અભિષેક શાહ, જનરલ સેક્રેટરી પદે અશ્વિન પટેલ, જોઈન્ટ સેક્રેટરી પદે બક્કરિયા અને ખજાનચી પદે અનુપ પટેલનો વિજય થયો હતો. સુરત ખાતે સમગ્ર દિવસ દરમિયાન કોર્ટનો માહોલ ચૂંટણીમય રહ્યો હતો. વકીલોના મતે આ વખતે સૌરાષ્ટ્ર તરફના વકીલોના વોટ મોટી સંખ્યામાં વહેંચાઈ ગયા હતા. આથી પ્રમુખને બાદ કરતા અન્ય પદો પર પણ મૂળ સૌરાષ્ટ્રના ઉમેદવારોનો પરાજય થયો હતો. પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારોનો એજન્ડા એક સરખો હતો. કોર્ટ બિલ્ડિંગ જિયાઉ બુડિયા નહીં જાય એ માટે તમામ ઉમેદવારો સ્પીચમાં સખત જોરશોરથી કહેતા પણ હતા. ઉદય પટેલ પણ શરૂઆતથી જ આ મુદ્દે આક્રમક અને સ્પષ્ટ હતા. ટર્મિશ કણિયાએ પણ મહેનત કરી હતી, પરંતુ સફળ રહ્યા ન હતા. છતાં કોર્ટ શિફ્ટિંગ બાબતે ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ચૂંટણી દરમિયાન વાઇસ પ્રેસિડેન્ટમાં અભિષેક શાહને 1858 અને અનિલને 1168 મત હતા, તો જોઈન્ટ સેક્રેટરીમાં નિર્મલ બક્કરિયાને 1765, લાઠિયાને 1259 વોટ મળ્યા હતા, જ્યારે 29 વોટ કેન્સલ થયા હતા. જનરલ સેક્રેટરીમાં નિલેશ માનિયાને 1487, તો અશ્વિન પટેલને 1528 વોટ મળ્યા હતા, 33 વોટ કેન્સલ થયા હતા. ખજાનચી પદમાં અનુપ પટેલને 1191, મયંકને 1017 અને બ્રિજેશને 783 વોટ મળ્યા હતા. આમ સુરત બાર એસોસિએશનની ચૂંટણી સંપૂર્ણ થતાં તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને હવે આ સંગઠન આવનારા દિવસમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નવી કોર્ટ જિયાઉ બુડિયા ખાતે શિફ્ટ કરવાના નિર્ણય સામે લડવા રણનીતિ ઘડશે અને સરકાર સામે લડતના મંડાણ કરશે. પરંતુ આ રસ્તો કેટલો કઠિન રહેશે એ આવનારા સમયમાં સામે આવશે. વલસાડ વકીલ મંડળના વકીલોના સને 2024 અને 2025ના હોદ્દેદારોની ચૂંટણી નિમણૂકની કાર્યવાહી પૂર્ણ કરતા હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ છે, જેમાં પ્રમુખ તરીકે અમિત કુમાર ગુપ્તા સહિત તમામ મેમ્બરોની બિનહરીફ નિમણૂક થઈ છે. વલસાડ વકીલ મંડળના તમામ સભ્યોએ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. વલસાડ વકીલ મંડળની 2024 અને 25ના વર્ષની ચૂંટણી પ્રક્રિયામાં નવી ટર્મના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં પ્રમુખ પદે ફરીથી અમિત ગુપ્તા અને ઉપપ્રમુખ તરીકે ઉમેશ બાજપાઈની વરણી કરવામાં આવી હતી. 2024 અને 25ના વર્ષની વલસાડ વકીલ મંડળની ચૂંટણી કોર્ટ પરિસરમાં હાથ ધરવા મંડળના વકીલ સભ્યો એકત્ર થયા હતા. દરમિયાન નવા હોદ્દેદારોની ચૂંટણીની પ્રક્રિયામાં નવા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. સામે કોઈ ઉમેદવારી ન થતાં સર્વાનુમતે હોદ્દેદારો વરાતા વકીલોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. પ્રમુખ પદે અમિત કુમાર યોગેશકુમાર ગુપ્તા, ઉપપ્રમુખ ઉમેશ બાજપાઈ તથા વિશાલ ઠાકુર, સેક્રેટરી તરીકે દીપક કુમાર પટેલ, જોઈન્ટ સેક્રેટરી મનોજ વિશ્વકર્મા અને હુફિયા કેકી દારૂવાલા, ટ્રેઝરર શૈલેષ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. વલસાડ વકીલ મંડળ વલસાડ GAW 175ની હાલની આ નવી બોડી 2024 અને 25 માટે જે નિમણૂક પામી છે તે મુજબ રહ્યું કે નામદાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જે પત્ર પાઠવવામાં આવ્યો હતો અને તે સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એક જ તારીખે એટલે 22/12/2023ના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ અંતે સમગ્ર બોડીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ ખાતે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારી નહીં કરતા મેનેજિંગ કમિટી સભ્યોમાં ભરત નાયક, અશોક સક્સેના, દીપક મિશ્રા અને ચૈતાલી ટંડેલ, લાઇબ્રેરિયન તરીકે મયુર મોરિયા, લાઇબ્રેરિયન તરીકે સિરાજ અલી સૈયદ, પેટ્રન ઇન ચીફ બેદરામ ધાકરે અને અમિત કુમાર ગુપ્તા વરાયા હતા.
મંડળના સભ્યોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. વાપી ઉદ્યોગનગર 3rd ફેઝ સ્થિત આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. પોતાના સ્વજનોના સ્મરણાર્થે આ રક્તદાન શિબિર યોજવામાં આવી છે. વાપી શહેરમાં વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં કેટલાક બ્લડ ડોનેશન કેમ્પ હવે નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા 28 વર્ષથી યોજાતા બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 8,270 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. શુક્રવારે આરતી ઇન્ડસ્ટ્રીઝના બ્લડ ડોનેશન કેમ્પમાં 620 યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું. નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ કેમ્પમાં હાજરી આપી હતી. કંપની દ્વારા પોતાના સ્વજનોના સ્મરણાર્થે 28મો બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કંપની દ્વારા શરૂ કરાયેલો નાના પ્રયાસ આજે વાપીમાં દાખલારૂપ બની ગયું છે. છેલ્લા 28 વર્ષથી યોજાતા આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અત્યાર સુધી કુલ 8,270 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. શુક્રવારે બ્લડ કેમ્પ દરમિયાન લોકોનો ઉત્સાહ વધારવા નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરને સફળ કરવામાં કંપની મેનેજમેન્ટ, સ્ટાફના સભ્યો તથા કામદાર ભાઈઓ દ્વારા ખૂબ ઉત્સાહ અને સહયોગ કરવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આયોજિત આજના 28મા રક્તદાન પ્રસંગે હું સૌને આવકારું છું. 1997થી આ રક્તદાન એક ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવ્યો હતો. આ કાર્ય આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખૂબ નાના પાયે કરવામાં આવ્યું હતું. આ વસ્તુ 1997માં ત્યારથી લઈને અત્યારે એક ઊંચાઈએ પહોંચી ગયું છે. છેલ્લા 8 થી 10 વર્ષોથી અમે લોકો 600 થી 650 બોટલ દર વર્ષે ભેગી કરતા હોઈએ છીએ. આ સિવાય અત્યાર સુધીનો ટોટલ ફિગર જો જોઈએ તો એ 8,270 જેટલો ફિગર થઈ ગયો છે બ્લડ કલેક્શનનો. આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે વર્ષ 1998થી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે નિમિત્તે આ 28મો રક્તદાન કેમ્પ હતો. 28 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પ થકી લોકોમાં રક્તની જરૂરિયાત અંગે જાગૃતિ આવે, રક્તની ઘટ પૂરી કરવા વધુમાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરવા આગળ આવશે તો વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ હોસ્પિટલમાં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદ્દેશ્ય છે. સંભવિત કોરોનાના કેસ વધવાને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ થઈ ગઈ છે. ત્યારે સરકારે દરેક જિલ્લામાં સૂચના આપી છે કે જે અનુસાર સંબંધિત વિભાગ એલર્ટ થઈને કામગીરીમાં જોતરાયું છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ કામગીરી કરી રહ્યું છે. દેશભરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં પણ ફરીથી કોરોના કેસ દેખાતા સરકાર એલર્ટ મોડમાં આવી ચૂકી છે. કોરોનાના કેસો ધીમી ગતિએ વધતા સરકારની સૂચનાથી સરકારી વિભાગ એલર્ટ થઈ ગયું છે. તાપી જિલ્લામાં આવેલા દરેક સરકારી દવાખાના સહિત સિવિલ હોસ્પિટલોમાં પૂરતી આરોગ્ય સુવિધાઓની સાથે દવાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની તકેદારી રાખવાની સાથોસાથ વિભાગ દ્વારા મોક ડ્રીલ પણ હાથ ધરી જવાબદાર વિભાગને તાલીમ આપી તમામ કામગીરીની તકેદારી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં હાલ આવો કોઈ પણ કેસ સામે આવ્યો નથી, પરંતુ જો કોઈ સ્થિતિમાં ફરી કોરોનાના કેસો સામે આવે તો કઈ રીતે કામગીરી કરવી એની ચકાસણી કરવામાં આવી હતી. હાલના જે COVID-19 વેરિયન્ટને ધ્યાનમાં રાખીને હાલમાં જે આપણા વાતાવરણને ધ્યાનમાં રાખી અને સિઝનના ચેન્જીસને ધ્યાનમાં રાખીને જે વાયરલ ઇન્ફેક્શનની જે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એમાં ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી અને અમારા અધિક નિયામક એપિડેમિક તરફથી એમાં પણ સૂચના આપવામાં આવી છે કે હાલમાં જે કંઈ સિઝનલ વાયરલ ઇન્ફેક્શન કોઈ બી રીતે હોય તો એને આપણે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકિંગની માધ્યમથી અમે હાલમાં અમારે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી એ કાર્યવાહી કરી રહ્યા છે. સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાલ સાવધાનીના પગલાં લેવાઈ રહ્યા છે અને જ્યાં પણ કોરોના જેવા લક્ષણો કોઈ વ્યક્તિમાં દેખાય એવા તમામ દર્દીને તુરંત સારવાર હેઠળ લઈને એનો ટેસ્ટ સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે છેવાડાના કહેવાતા તાપી જિલ્લા આરોગ્ય તંત્ર પણ હાલ સજ્જ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં કોઈ કોરોનાનું દર્દી મળી આવે તો એને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સવલતો મળી રહે એમ તે સજ્જ છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.